આગામી 5 થી 8 તારીખ સુધી મહાશિવરાત્રિનો મેળો ભવનાથ ખાતે થવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસ બંદોબસ્તમાં ખાસ કરીને જે અધિકારીઓ અને માણસોની જે ટીમ છે એમાં કુલ 2800થી વધારે પોલીસ છે આ બંદોબસ્ત કરશે, જેમાં 7 ડીવાયએસપી, 23 પીઆઈ, 117 પીએસઆઈથી શરૂ કરી અને પોલીસ જવાન, હોમગાર્ડ સહિતના જવાનો છે કામ કરશે. સમગ્ર બંદોબસ્ત છે એમને અધિકારીઓ પાસે બોડી ઓન કેમેરા અને ખૂબ મોટી સંખ્યામાં ભીડ હોવાથી વાયરલેસ સેટ વોકી ટોકીથી પોલીસ છે બંદોબસ્ત કરશે. સીસીટીવી કેમેરા 79થી વધારે કેમેરા માત્ર ભવનાથ પોકેટ ઉપર જ કામ કરશે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં એક અલગથી સીસીટીવીનો સર્વેલન્સનો એક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને જેમના મારફતે પણ એક સર્વેલન્સની ટીમ છે એ કાર્યરત થશે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ ટ્રાફિકનું સર્વેલન્સ પણ થશે અને ક્યાં ભીડ છે, ક્યારે રસ્તો બંધ કરવાનો, ક્યાં બેરિકેટિંગ કરવા એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પોલીસની મદદ દરેક જગ્યાએ મળી રહે એ માટે લગભગ 31થી વધારે અલગ અલગ પોઈન્ટ ઉપર પોલીસની રાવટી અને સ્ટેજ દ્વારા પોલીસની હાજરી દેખાય એ માટે પોલીસની મદદ મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આમાં ખાસ કરીને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જે બહારથી જે પ્રવાસીઓ આવે છે એમને પણ પ્રોપર માર્ગદર્શન મળી રહે એ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને રોડ, રસ્તા અને ટ્રાફિક માટે જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનના જે મેપ છે, ક્યાંથી રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવશે, ક્યાં છે એ વાહનને પ્રવેશ નિષેધ છે, આ પ્રકારની વ્યવસ્થાના મોટા બોર્ડ છે જૂનાગઢ શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો છે અને મુખ્ય સર્કલ છે ત્યાં મૂકવામાં આવશે. ખાસ કરીને ભરડા વાવથી છે વાહન જે ડાયવર્ઝન થાય છે ગિરનાર દરવાજાથી તો સિટીમાં, આ પ્રકારે એ વાહન ક્યાંથી ડાયવર્ટ થશે આ માટેના નકશાઓ પણ શહેરમાં મૂકવામાં આવશે. સાથે સાથે સર્વેલન્સની 10 ટીમ, જેથી કરીને કોઈ યાત્રાળુઓ છે એમની સાથે કોઈ મોબાઈલ કે સ્નેચ કરવાની અથવા તો આવા પીક પોકેટર્સ ઉપર વોચ રાખવા માટેની 10 છે સર્વેલન્સની ટીમ રાખવામાં આવશે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ખાસ સી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 10થી વધારે આવી સી ટીમ છે એ પણ તૈનાત રહેશે અને રાઉન્ડ ધી ક્લોક આ બંદોબસ્ત છે એ અહીંયા રાખવામાં આવશે. આ ઉપરાંત આપ જાણો છો એ રીતે છેલ્લા 8 દિવસથી BDDSની ટીમ અને અલગ અલગ ટીમો QRTની અલગ અલગ ધાર્મિક સ્થળોએ ચેકિંગ પણ ચાલી રહ્યું છે અને આ મેળા દરમિયાન અને રૂટમાં પણ આ કુલ 3 છે BDDSની ટીમ પણ અહીંયા કાર્યરત રહેશે. આ ઉપરાંત સીસીટીવી સર્વેલન્સ જ્યાં ભીડ છે ત્યાં મૂવમેન્ટ કરી શકે એ માટેનું એક પ્રહરી વાહન છે કે જેમાં ઇનબિલ્ટ સીસીટીવી કેમેરા હોય છે, એના દ્વારા પણ મૂવિંગ સર્વેલન્સ પણ કરવામાં આવશે. અને સાથે સાથે જ્યાં ભરડાવાઓ છે ત્યાંથી એવા લોકોને થેલા કે વગેરે છે શંકાસ્પદોને ચેક કરવા માટે બેગેજ સ્કેનરનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસ કુલ આખો છે 6 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને અલગ અલગ ઝોનમાં આ 2800થી વધારે પોલીસ છે એ અલગ અલગ જગ્યાએ આ કામ કરશે અને લોકોની સુરક્ષા અને શાંતિમય રીતે લોકો આ મેળો કરી શકે એ માટેની પોલીસની તમામ તૈયારીઓ છે. ભરડાવાવથી જે રસ્તો છે ડાયવર્ટ થાય છે, ખાસ કરીને મજેવડીથી જે આવે છે જે લોકો ત્યાંથી જ આવે અને એ વન વે કરવામાં આવે છે અને ગિરનાર દરવાજાથી છે એ જતી વખતે ત્યાંથી જઈ શકે આ માટેનું ખાસ છે. અને સમયાંતરે જે વાહનો છે, કારણ કે 5 તારીખથી શરૂ થશે ત્યારે ભીડને ધ્યાનમાં રાખી અને ભરડાવાવથી છે એ વાહનની નો એન્ટ્રી ઝોન કરવામાં આવશે. મજેવડી દરવાજાથી ભરડાવાવ સુધીના અને ત્યાર પછી ભવનાથ સુધી કોઈપણ વાહન પાર્ક ન થાય એના માટેનું એક નો પાર્કિંગ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી લોકોને અપીલ છે કે જ્યાં નો પાર્કિંગ ઝોન છે ત્યાં વાહનો પાર્ક ન કરે, કારણ કે આપનું વાહન છે ત્યાં ટોઈંગ કરવામાં આવશે, જેથી કરીને આપને અગવડતા ન પડે. એટલે નો પાર્કિંગ ઝોનમાં આપ વાહન પાર્ક ન કરો. સાથે સાથે જે ફ્રી પાર્કિંગ ઝોનના જે જાહેરનામા ને ત્યાં અલગ અલગ એન્ટ્રી પોઈન્ટ ઉપર નકશામાં બતાવેલા જે ફ્રી પાર્કિંગ ઝોન છે મજેવડી દરવાજાથી શરૂ કરી અને ભરડાવાવ સુધી, તો એવા ફ્રી પાર્કિંગ ઝોનમાં જ લોકો પોતાના વાહનો પાર્ક કરે આ માટે પણ લોકોને અપીલ છે. રાજકોટ અને ભાવનગર રેન્જ 3 રેન્જના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પોલીસ છે એમાં જૂનાગઢ પોલીસ સાથે કામ કરશે.